પરીક્ષાનું આંધળું પ્રેશર અને વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીએ દુનિયાને કહી દીધું અલવિદા. અમદાવાદના ન્યૂ રાણેપ વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે દરેક માતા પિતાને ધ્રુજાવી દીધા છે. નીટની પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે 17 વર્ષના એક માસૂમે 6ઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું ત્યારે એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં રહેતો 17 વર્ષનો કહાન પટેલ જાગી રહ્યો હતો. કહાને પોતાની બાલ્કનીની સેફટી નેટ કાપી અને મોતની છલાંગ લગાવી. સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યો અને કહાનના શ્વાસ ચાલતા હતા, પણ અફસોસ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો. ઘટના સ્થળેથી માત્ર તેના ચશ્મા મળી આવ્યા, પણ ચોંકાવનારી વાત એ છે કે કહાન ભણવામાં નબળો નહોતો. એસીપી ડીવી રાણાના જણાવ્યા મુજબ કહાને 2025માં ધોરણ 12માં 85% મેળવ્યા હતા. નીટમાં પણ સારું પરિણામ હતું, છતાં વધુ સારા સ્કોર માટે તે રાત દિવસ તૈયારી કરતો હતો. સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તેનો મોબાઈલ પણ કોચિંગ ક્લાસમાં જ રહેતો. બેકઅપ પ્લાન તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું, છતાં તેના મનમાં એવું તે શું પ્રેશર હતું કે તેણે આત્યંતિક પગલું ભર્યું હતું. સવાલ એ થાય છે કે શું આપણી શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓનું પ્રેશર બાળકોના જીવથી પણ મોટું થઈ ગયું છે? 85% લાવનાર બાળક પણ જો સુરક્ષિત અનુભવતો ન હોય તો ભૂલ ક્યાં થઈ રહી છે? ક્યારે અટકશે આત્મહત્યાનો સિલસિલો? તમારા બાળકો સાથે વાત કરો, તેમને સાંભળો, કારણ કે કોઈ પણ પરીક્ષા જિંદગીથી મોટી નથી હોતી. તો આ વિડીયો દરેક માતા પિતા સુધી જરૂરથી શેર કરજો અને આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.